first of all, we must trust somebody. And then after we will learn, don't trust anybody. આ વિશ્વનું સત્ય છે. સૌ પ્રથમ કોઈકનો ભરોસો કરશો, વિશ્વાસ કરશો, અને વિશ્વાસઘાત કરશે, એ ભરોસો તોડશે. આ સમાજનો નિયમ છે. ભરોસો અને વિશ્વાસ તોડવા માટે જ હોય છે. એ પહેલા ભરોસા પાત્ર બને, એ પહેલા વિશ્વાસ પાત્ર બને, એ તમારી લાગણીઓ જીતે, એ તમારા દિલમાં રહેતો થાય. હવે તમને એમ થાય કે તમારા કરતા પણ આ અદ્ભુત માણસ છે, આ બધું જ મારી તરફેણમાં સારું જ કરશે. બસ એનું કામ થઈ ગયું. તમે વિશ્વાસ કર્યો, ભરોસો કર્યો, એને તોડી નાખ્યો, એને તમને છેતર્યા, એને તમને નુકસાન આપ્યું. કરેક્ટ. આ થવાનું જ હતું, થયું છે વર્ષોથી, અને હજી થયા જ કરશે. ઊભા થઈ જાઓ, એમાંથી બહાર આવી જાઓ. ઘટના બની ગઈ, દુઃખ થયું. આવા માણસો હોય છે. હા, માણસો આવા જ હોય છે. એનો કોઈ વાંક જ નથી. વાંક મારે મારો જ કાઢવાનો. મેં ભરોસો મૂક્યો, મેં વિશ્વાસ મૂક્યો, માટે એને તોડ્યો ને. મેં વિશ્વાસ કે ભરોસો મૂક્યો જ ન હોત તો એ તોડવાનું કેવી રીતે હતું? I gave him a license. Come on and cheat me. So that was my fault. આપણે તો એનો આભાર માનવાનો. We are very thankful to you. કારણ કે તે છેતર્યો મને, એટલે મને ખબર પડી ગઈ. હવે હું કોઈનો ભરોસો નહીં કરું, કોઈનો વિશ્વાસ નહીં કરું, ક્યારેય નહીં કરું. હા, એકવાર ભલે છેતરાઈ ગયો, હવે ક્યારેય નહીં છેતરો. આ શીખવા મળ્યું ને મને તારી પાસેથી. નહીંતર મને શીખવા જ ક્યાંથી મળત? લોકો ભરોસો તોડી શકે છે, એ શીખવા ક્યાંથી મળત? તે તોડ્યો ત્યારે ને. માટે તારો ખૂબ આભાર. હવે કોઈ નહીં તોડી શકે, કેમ કે હવે હું કોઈનો ભરોસો કરીશ જ નહીં.